નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજુલાના દેવકા વિદ્યાપીઠ ખાતે જ્ઞાન કળશ કાર્યક્રમનું શુભારંભ કરવામાં આવ્યું હતું। રાજુલા તાલુકાના દેવકા ગામે શ્રી વ્રજ ભગીરથથી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવકા વિદ્યાપીઠ જ્ઞાન કળશ પ્રદર્શન યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને મહેમાનોને પુષ્પ આપીને સન્માન કરવામાં આવ્યું હતું। દેવકા વિદ્યાપીઠ દ્વારા સ્વાગત ગીત રજૂ કરીને મહેમાનોને પુષ્પ આપીને સન્માન કરવામાં આવ્યા હતા। આ વિજ્ઞાન મેળામાં વિજ્ઞાન, ગણિત, ભાષા, કલા, વિજ્ઞાનના અવનવા પ્રોજેક્ટ, કોયડા, ગુજરાતી, અંગ્રેજી ભાષાનું વ્યાકરણ સરળતાથી સર્જાય તે માટેના પ્રોજેક્ટ, લોકજાગૃતિ માટે અંધશ્રદ્ધા નિવારણના વિવિધ પ્રયોગો વગેરે પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં દેવકા વિદ્યાપીઠના તમામ કુલ 950 બાળકોએ ભાગ લીધેલ હતો અને આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ડોક્ટર નિલેશ કલસરિયા દ્વારા કરવામાં આવેલ હતું, જેમાં 40 શાળાઓના પ્રિન્સિપલ શ્રી, વિવિધ સમાજના લોકો, સરપંચ શ્રી, ગામના આગેવાનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। ટ્રસ્ટીઓ, સરપંચશ્રીઓ, ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમનું સમગ્ર માર્ગદર્શન દેવકા વિદ્યાપીઠના આચાર્ય શ્રી બેલાબેન નાયક તથા ડિરેક્ટર શ્રી હરેશભાઈ જેઠવા દ્વારા આપવામાં આવેલ હતું। આજે દેવકા વિદ્યાપીઠ વ્રજ ભાગીરથી ચેરિટેબલ ટ્રસ્ટ દેવકા વિદ્યાપીઠમાં આજે જ્ઞાન કળશ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમારી શાળાના 950 વિદ્યાર્થીઓએ ભાગ લઈને 200થી પણ વધારે પ્રોજેક્ટ બનાવ્યા છે, જેમાં વિજ્ઞાનને લગતા વિવિધ મોડેલ્સ, ગણિત સાથે ગમ્મત, કલા, ભાષાને લગતા ક્લાસ અને અંધશ્રદ્ધા નિવારણ વિશે ઘણું બધું તમને જણાવવામાં આવ્યું છે। અહીંયા ખૂબ જ મજા આવે છે, તેમજ અહીંયા મેઇન હેતુ આ જ્ઞાન કળશના આયોજન કરવાનો એનો મુખ્ય હેતુ છે કે વિદ્યાર્થીઓમાં નવી ફક્ત સાયન્સ જ નહીં પણ બીજી બધી નવી કલા, ભાષા જેવી શક્તિઓ ખીલે અને અંધશ્રદ્ધા નિવારણમાં આપણને ઘણા બધા વ્યક્તિઓ અંધશ્રદ્ધાના નામે આપણને ડરાવતા હોય છે, પણ તેના પાછળનું મેઇન રહસ્ય વિજ્ઞાન જ હોય છે, જેમાં જે આપણને ડાઉટ બધા એમાંથી દૂર થશે। હું દેવકા વિદ્યાપીઠમાં અભ્યાસ કરું છું। અમારી શાળામાં આજે વિજ્ઞાનના પ્રયોગો, ગણિતના પ્રયોગો અને અંધશ્રદ્ધાના નિવારણો માટે ઘણા પ્રયોગો થાય છે અને આ દેવકા વિદ્યાપીઠમાં અમને ભણવાની પણ ખૂબ મજા આવે છે અને તેમાં અભ્યાસ કરીએ છીએ અને આવી સ્કૂલમાં આવા પ્રયોગો થતા અને આવા ઉત્સવો થાય છે। જય શ્રી કૃષ્ણ। આજે કેવો ઉત્સવ છે? આજે જ્ઞાન કળશનું આયોજન કરવામાં આવ્યું છે। કેવો ઉત્સાહ છે? આજે ખૂબ જ અમને મજા આવે છે। તમે શું કૃતિ રજૂ કરી? અમે ફોલ્ડિંગ પુલ કર્યું છે।